છે તમારું અમારા નવા બ્લોગમાં। તો અત્યારે મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે। અમે લોકોએ ચા નાસ્તો કરી લીધો છે। મૈત્રી જીમે પણ દૂધ પી લીધું છે ને આપણે અહીંયા ચા નાસ્તો કરવા બેઠા છે। તો હવે ચા નાસ્તો કરીને ગેરેજ જશે। જીનું ગુડ મોર્નિંગ, જય માતાજી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી, મૈત્રી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી। જો અહીંયા બધો નાસ્તો પડ્યો છે। આ લોકો નાસ્તો કરી લેશે, પછી બધું ઘરનું કામ કરીશ। તો અમે બપોરનું જમવા બેસી ગયા છે। આજે છે સરગવા બટાકાનું શાક, ખીચડી છે અને રાયતું બનાવ્યું છે। હા, તે આમ કરી કરીને ખાવાનું। હા, મસ્ત લાગે, તાકાત આવે। આમાં ખીચડી છે વઘારેલી, એ ખાવે તે ખા, નહીં તો પેલી આલુ સાદી। હારવડ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અમે ચા નાસ્તો કરવા બેઠા છીએ। તો આજે નાસ્તામાં છે ને મેં મમરા અને ધાણી વઘારી છે અને મારે પેલું જે પેકિંગનો ઓર્ડર આવેલો તો હજુ સુધી પડ્યો છે ને મારે કાલે એને આપવાનું છે। તો આજે અર્જન્ટમાં મારે ફટાફટ કરવા બેસવું પડશે। હું ભૂલી જ ગઈ હતી કે કરવાનું છે, કારણ કે બીજા ઓર્ડર જ કરતી હતી હું। તો હવે મારે ફટાફટનું આજનું જ કામ પતાવવું પડશે। મૈત્રી અને જીનું બંને અહીંયા ચા નાસ્તો કરે છે। જીનુએ દૂધ પી લીધું, મૈત્રી તે પી લીધું હે, ફિનિશ કરી દીધું। તો બંને ધાણી અને મમરા ખાય છે। ઝીણી ધાણી અને મમરા વધાર્યા છે અને મારી ચા હજુ બાકી છે, તો હું ચા પી લઈશ હવે। જો મેં છે ને આટલું બોક્સ રેડી કરી દીધું છે, પેકિંગ માટે। અને હજુ અંદરથી બધું બાકી છે, ડેકોરેશન કરી અને પછી જે પણ કપડાં આવ્યા છે અંદર આમાં ડેકોરેશન કરીશ। હવે 2 બોક્સ મારે રેડી કરવાના છે, તો 2 બોક્સ ફટાફટ રેડી કરી દઉં। અત્યારે મેં 2 બોક્સ બનાવી દીધા છે। એક આ સાડી માટે બોક્સ બનાવ્યું છે અને એક આ ચોલી માટે બોક્સ બનાવ્યું છે। તો આ 2 બોક્સમાં હવે હું પેકિંગ કરી દઈશ। આ સાડી છે એ આ બોક્સમાં પેકિંગ કરવાની છે, તો પહેલાં સાડી પેકિંગ કરી દઉં અને પછી બીજા બોક્સમાં છે ને હું ચણિયાચોળી પેકિંગ કરીશ આની અંદર। આજે અમે બહાર ગયા હતા સ્ટેશનરીનો થોડો સામાન લેવા। તો જીનું બાઇકમાં ડાજી ગઈ હતી, જીનું બતાવી તો જીનું અહીંયા ડાજી ગઈ હતી, તો હમણાં થોડી ક્રીમ લગાવી છે। હવે નહીં દુખતું ને? જીનું તો સ્ટ્રોંગ ગર્લ છે ને જીનું, તને દુખે ના દુખે? હમણાં કહેતી હતી નહીં દુખતું? ક્રીમ તો લગાવી રાખવાની, ક્રીમ લગાવેલી હોય ને તો વહેલું મટી જશે। હમણાં તું કૂદતી હતી ને? હા, ઊંઘવામાં તો તારો પગ પેલી બાજુ હશે, બહારની સાઈડ। આપણે ઓઢવાનું તો છે નહીં, ઓઢવાનું છે, કંઈ ગરમી નહીં લાગતી? હવે મટી જશે। હા, તો અહીંયા આગળ મારે પેકિંગ થઈ ગયું છે। આ સાડી પેકિંગ કરી છે અને આ છે ને ચણિયા ચોળી છે, તો આનું પેકિંગ થઈ ગયું છે। જો આમ વ્યવસ્થિત પેકિંગમાં નહોતું દેખાતું, હવે જુઓ કેવું લાગે છે। આ રીતનું પેકિંગ કર્યું છે। હજુ કટલરી તો બાકી છે, કટલરીનું કાલે પેકિંગ કરીશ। કટલરીનું કોઈ વાંધો નહીં, તો કટલરીનું કાલે પેકિંગ થશે। હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું। તો બધાને વ્લોગ કેવો લાગ્યો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો, અને જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો બધાને ગુડ નાઇટ, જય માતાજી। જેનું મૈત્રી ગુડ નાઇટ, જય માતાજી, મૈત્રી ગુડ નાઇટ, જય માતાજી।